મારો મત તો વિકાસને મેં મારું પ્રોમિસ નિભાવ્યું છે. એક્ઝેક્ટ જ્યોતિષ પ્રમાણે 18/11 મારો બર્થડે 11:18 વોટિંગ કર્યું, મારું વચન નિભાવ્યું. પહેલાં મતદાન પછી જલપાન. આપ નિભાવજો મારો વોટ વિકાસને. આ જુઓ પ્રશાંત વ્યાસ ન્યૂઝથી. થેન્ક યુ એવરીબડી કોઓપરેટ મી. પ્રશાંત વ્યાસ ન્યૂઝથી મેં મારું વચન નિભાવ્યું. આપને નિભાવવાનું નાગરિકો. હું કારનો વિડીયો આપતો હતો, સમજી શકો છો આપ. 11:18 જ્યોતિષ પ્રમાણે મારો જન્મ તારીખ 18/11 ને 11:18 વોટ. સમજી ગયા? થैंक यू. आप भी जाओ, जल्दी से जाओ, उतावल करो, वोटिंग કરીને આવી जाओ. थैंक यू. प्रशांत. हेलो, मतदान मेरी फर्ज थी, मतदान करा के अभी आया हूँ मंदिर में. यहाँ पे भगवान के आत्मा में किसको जीताना, किसको राजा बनाना. पर बनेंगे तो वही जो थे राजा, जो राजा थे वही बनेंगे. अब 11:18 मेरी बर्थडे टेटे नहीं लाऊँ. अब 11:18 के वोट किया. आप लोग समझ गए होगे. तो वोटिंग करने जाए, हमारी पवित्र फर्ज है. प्रशांत व्यास न्यूज़ प्रशांत व्यास. कभी वोटिंग करना मत भूले. अभी जो बाकी है दोपहर तक अभी लंबी लाइन लगेगी. प्लीज़ वोटिंग करके आए. ये महादेव का मंदिर है, आप देख रहे हैं. मैं वहाँ पे आया हूँ जहाँ शिव मंदिर है. और राजा इसको बनना है जिसके किस्मत में लिखा है, और जो बना था वही बने लोग चाहते. थैंक यू. और वो है सुरपाणेश्वर मंदिर महादेव. ओम नमः शिवाय. हर हर महादेव. जय भारत. वंदे मातरम. હેલો, આ છે શાસ્ત્રીનગર ગવર્મેન્ટ ક્વાર્ટર્સ. ત્યાં હું રહેલો, નાનપણથી રહેલો હતો અને એક ભાજપનો ગઢ ગણાતો. દિગ્ગજ નરહરિભાઈ અમીનાથ હાલ રાજ્યસભાના સભ્ય છે, તે પણ અહીં પ્રચારમાં તો યતીનું હતા. તો અહીંયા અમારો મુકામ હતો અને ગોપેશ્વર મહાદેવ છે, ત્યાં ભાજપને મેક્સિમમ વોટ મળે છે. પ્રશાંત વ્યાસ ન્યૂઝથી. તો મારી એક યાદગીરી છે કે નાનપણથી હું ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં રહેલો. પિતાજી હતા, એક્સપાયર થઈ ગયા. ગવર્મેન્ટ સર્વન્ટ હતા. મેક્સિમમ જોશો એને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. ન્યૂઝ સાથે પ્રશાંત વ્યાસ. થેન્ક યુ. ગોપેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. આ ગોઝરિયા પોળ કે જ્યાં નાનપણથી મોટો થયેલો, ગોઝરિયા પોળ સાપુર આગળ, ત્યાં નાનપણથી હું મોટો થયો હતો. વર્ષો સુધી મોસાળમાં રહેલો. તો ત્યાં જે વોટિંગ થઈ રહ્યું છે સારામાં સારું ભાજપ તરફી હોય છે. ગોઝરિયા પોળ સાપુરા આસપાસની પોળ. તો પ્રશાંત વ્યાસ ન્યૂઝ સાથે મેક્સિમમ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સવારથી હું રખડું છું કારણ કે વોટિંગમાં જ જાગૃતિ છે લોકોમાં. એટલે શાસ્ત્રીનગર ગયો, સોલા ગયો, સોલા બાદ સેટેલાઇટ અમારે અને સાપુર. તો સૌ મતદાન કરે અને મેક્સિમમ વિકાસને મત હોય. મારો તો એક જ મત છે. તો સૌથી પહેલાં મેં મારી જન્મ તારીખ પ્રમાણે હું જ્યોતિષ છું. 18:18 મતદાન કરું. અમારી શાપુર ગોઝરિયા પોળ છે. પ્લીઝ જોજો, વોટિંગ ચાલી રહ્યું છે મિત્રો. અને પોળનો એક માહોલ હતો. એક વખતે રસાકસ ચૂંટણી જમતી હતી. ભાજપનો ગઢ છે. બરોબર ને સંજય? થેન્ક યુ. આપણું આવી જાય આમનો ઉતારો, આમનો બધાનો ભાઈ યાર, કોઈ બાકી ના રહી જાય. લાડકવા આવે. અચ્છા. બધા આવી જશે. બધાનો આવી જાય બધા. પોળના છે બધા. બધાનું આવી ગયું. પહેલો પર મેન માણસ છે ગુજરાતનો. કાલે અખબારમાં આપી દેજે ને, આ તો આપી દેજે. અસવાન નહીં. આ વારસદાર આખી પોટ છે ને એમના નામે. એટલે વારસદારમાં બીજા લોકો ટેબલ લઈ જાય ગુજરાતની પોટ. વિડિયો ઉતાર બોલવાનું એમને બોલો બે શૂટિંગ થાય બસ પછી કર. આપણા અહીંયા પોળમાં ખબર નહીં. કેવી લાઈન 20 જણ તો ટ્રાફિક પેલું કોલ કરવા ઉભા. ટીઆરબી વાળાને બધા ઉભા. જોરદાર લાઈન છે ડબ્બરવાની. પૂરા અહીંયા પ્લેયર્સમાં તોડાય. આપણે જોઈ નહીં થાય. અમે હમણાં જ જોયું. સારું કર્યું. આપણું નથી એવું. કેટલી લાઈન છે ખબર તમને? નહીં, અહીંયાથી મારી પોર્ટ સુધીની લાઈન છે એ સ્કૂલમાં. 5 સુધી આવી જાય. 7 ફૂટ છે ને? હા.
હાઈસ્કૂલમાં હાઈસ્કૂલની પેલી આ બાજુ હાઈસ્કૂલ ડોહી છે મસ્ત થઈ જાય આપણું ન્યૂઝ ચમકે ને જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માતરમ ક્યાં રહેવા ગયો હા રાવલ ક્યાં રહેવા ગયા તું મારું પાછળ ઘર અહીં હતું નંબર આમાં નહીં લખેલું હરેન બીજલ ભાઈ લઈ જશે ને પેલી ખાલી કરીશું એડ્રેસ ખોટું છે આમાં એફપીઓ એપાર્ટમેન્ટ લખ્યું છે હરેન બીજલ ભાઈ પૂછો ને કે તમારું નામ હરેન બીજલ મોટર તમે તો